ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 19મી ઓગસ્ટના રોજ રાત્રે 9:06 પહેલાના સમયગાળા દરમિયાન એક ગંભીર હત્યાની ઘટના ઘટી છે. આ ઘટનામાં મહેમદાવાદના રહેવાસી સલીમ ઉદ્દીન મલેકનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ મૃતકના પેટ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને તેમની હત્યા કરી હતી. ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. વસો પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓની શોધખોળ માટે પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બોલ ભાઈ કઈ ના હતા તે બધા તમને મારનારા કઈ ના હતા? અમદાવાદ. મેં અમદાવાદ ના હતા. હા તો તમે અહીં કેમનું આવીને પડ્યા? આખું નામ બોલ. મારું નામ સલીમ. મારનાર નામ આખું બોલો. રાજેશભાઈ મોહમ્મદ જોવા. એવા એવા જ વડેલા હા. ના ના બધું રાખવાનું કર્યું. ભાઈ બોલો તમને કોને મારે અહીંયા આગળ આવીને સાથ મળ્યો તમને શું થયું એ? બોલ્યા ત્રણ હા જણા નામ બોલ્યો. પટેલ બોલા પટેલ. પાણી નાખો ને થોડું. કોણિયા ને લઈને કોણિયા પીવા માટે માગે હ. બોલ ભાઈ. બોલ ભાઈ યાર તો ઝઘડો થયો બધું બોલો આમાં. તો ઝઘડો થયો તમારે કોણ જોડે ઝઘડો થયો બોલો ભાઈ. ઝઘડો નહીં. હા જે થયું હોય તમારે શું થયું? આ કેવી રીતે વગાડીને આવ્યા તમે અહીંયા અમારે ઘેર કેમનું પડ્યા? મનુભાઈ આમલેટ વાળા માર્યો. હા શકીલભાઈ મોહમ્મદભાઈ વોરા. હા જોડે સાજીદ વોરા રિક્ષાવાળા. હા હિમાંશુ દેસાઈ. હા ત્રણે જણા. અને ચો મારે તો આગળ બાર પણ કઈ આગળ મારે તમને હાથનોલી માર? હા રિક્ષામાં છાડાથી હુમલો કર્યો. પણ તમે રિક્ષામાં હતા ગાડીમાં હતા? રિક્ષામાં. રિક્ષા તો ગઈ નહીં. રિક્ષા કઈ ગઈ તમારી? એમડી જતી. હા રિક્ષા કઈ ગઈ ભાઈ તમારી? મારી નહીં. હાલો બોલો તમારી ભાઈ. રિક્ષા કઈ ગઈ? મારી નહીં. મને કશું થાય તો આ ઘર કોઈ જવાબદાર નહીં એવું લખો. બોલો મને. હું બીજા માર ખાઈને અમને મને અહીં આગળ સહકાર આપ્યો એટલું બોલો. આ ઘરવાળા સહકાર આપ્યો. હા મારે મને બીજા માર નાખતા બેટું બેટું એમના ઘેર આવીને કહી ગયો એવા ના આવી જાય પાછા એવું કહો. સાચી વાત. હા એવું કહો તમે. તમે બોલો એવું એવું બોલો. શું નામ છે તમારું? મારું નામ મલિક મોહમ્મદ સઈદ સફમિયા. મોહમ્મદભાઈ, શું ઘટના બની હતી? જે મરણ પામે જે મારા મામા થાય એમનું નામ સલીમુદ્દીન રહેમુદ્દીન મલિક છે. એમના ફોન પર આપણો ફોન આવ્યો કે ભાઈ તમારા જે આ વ્યક્તિ થાય સગાવાળા એ અત્યારે દાવડા ગામમાં રણછોડપુરા પાસે આઈને જખમી હાલતમાં પડે છે. તમે આઈને જલ્દી આવી જાઓ, સિરિયસ કન્ડિશનમાં છે. અમે એ જાણ થતાં હું ને મારો ભાઈ મેં મારા ભાઈને ફોન કરતા અમે બે ત્યાં પહોંચ્યા. જી, પહોંચીને આપે શું જોયું? ત્યાં પહોંચ્યા એની મારી પાસે એક્ઝેક્ટ 108 આવતી હતી. એ લોકો ઓલરેડી પહેલાંથી કમ્પ્લેન લખી હતી 108માં. આવતા 108 વાળા ડૉક્ટરે આવીને ચેક કર્યું. એમને કીધું ભાઈ ડેટ થઈ ગયા છે. જી, શું ઘટના બની? ઘટના સ્થળે જતાં અમને જાણ કરી ત્યાંના રહેવાસીઓ કે ભાઈ એમને મળતા ટાઈમે વિડીયો બનાવેલ છે કે ભાઈ કોણે માર્યું છે શું છે તે એમને વિડીયો સોંપેલ છે. ઘટના સ્થળે જતાં તેમને અહીંયા 3 થી 4 ઇંચનો ઘા છે ગળામાં, હથિયારથી છરી વડે મારેલ છે એવું લાગે છે. અને પેટમાં ઘા કરેલ છે. એમના આંતરડા બહાર આવી ગયા છે. જી, આપને કોઈ શંકા ખરી? એ તો એમણે મરેલ ટાઈમે અંદર વિડીયોમાં નામ લીધા છે વ્યક્તિના એ છે.